સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા કૂતરાઓનો ત્રાસ અને ડોગ બાઇટના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. શહેરમાં ચાલુ વર્ષે માત્ર 4.5 મહિનામાં 1800થી વધુ ડોગ બાઇટના કેસો નોંધાયા છે. આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે પાલિકાના ભેસ્તાન ખાતે આવેલા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવી છે. છેલ્લા 4 મહિનાથી અહીં ફરજ બજાવતા ડોક્ટરોને વેતન ન ચૂકવાયું હોવાને કારણે તબીબોએ કૂતરાના ખસીકરણની કામગીરી બંધ કરી દીધી છે અને કેન્દ્ર સુમસાન પડ્યું છે. આ ગંભીર મામલે મહાનગરપાલિકાએ ઇજાદારને નોટિસ આપવાની કડક પ્રક્રિયા હાથ ધરી છે. ડોક્ટર રામ દિગ્વિજય, માર્કેટ સુરત. 2 દિવસ એનિમલ બર્થ કંટ્રોલનો પ્રોગ્રામ બંધ હતો. કોન્ટ્રાક્ટર અને ડોક્ટરનો ઇન્ટરનલ ઇસ્યુના કારણે એ પ્રોગ્રામ બંધ હતો. એને નોટિસ ફટકારવામાં આવેલી છે. હાલ એમને એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. આજે બપોરે 4 વાગ્યાથી એ ઓપરેશનની કામગીરી કન્ટિન્યુ છે. આપણે સુરત શહેરમાં રખડતા કૂતરાઓને ખસીકરણ અને રસીકરણની કામગીરી ભેસ્તાન ખાતે કરવામાં આવે છે. હાલ રોજના 50 થી 60 ઓપરેશન કરવામાં આવે છે તથા જો કોઈ રેબિસવાળા ડોગની ફરિયાદ આવે તો તેને લઈ અને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. વધુમાં કોઈ ડોગ બાઇટની ફરિયાદો આવતી હોય છે અમારા એસએમસી પોર્ટલ અથવા તો અમારા ટેલિફોનમાં, તો એ ટેલિફોનિક માહિતીના આધારે ત્યાંથી ઉચકી લે અને અઠવાડિયા માટે એને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. તેનો ખર્ચો આપણે પર ડોગ 1300 રૂપિયા આપણે એને આપવામાં આવે છે, જેમાં એનું ઓપરેશન, ખસીકરણ, રસીકરણ તથા એનો ખોરાક અને ડ્રેસિંગનો ખર્ચો, ડોક્ટરનો ખર્ચો બધો એમાં એડ કરવામાં